જગન્નાથ ભગવાનની યાત્રા જોવાની છે, ભવ્યથી અતિ ભવ્ય. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો જોઈ શકો છો કેટલી પબ્લિક છે અને યાત્રા પણ ખૂબ વિશાળ છે, જોઈ શકો છો તમે. તો ફાઇનલી મોદીજી આવે છે, જોઈ શકો છો તમે. પ્રશાસનની ગાડીઓ બધી એમ કહેવાય કે હાઈરો હાઈર છે, 10-12 ગાડીઓ છે. તો હવે આપણે આગળ જઈએ, આગળની સાઈડ શું વ્યવસ્થા છે તો હું તમને દેખાડવાની કોશિશ કરી. આ બધી પ્રશાસનની ગાડીઓ છે, સાથે છે અને ઘણી યાત્રા મોટી છે, જોઈ શકો છો. દર્શાવવામાં આવ્યું છે. અહીંયા ગધા છે. હેલો ગાઈસ, ભાવનગરની મોજ. આ બધી ટેમ્પાની લાઈન છે, છકરડાની. અને આયા પ્રભુ શ્રી રામને છે, તમે જોઈ શકો છો. તો આવા ઘણા ટ્રેક્ટર છે, જે યાત્રા બહુ મોટી છે, જોઈ શકો છો. અહીંયા વિવિધ પ્રકારના તમને ભૂત પણ જોવા મળશે. તો હજી મિત્રો યાત્રા ઘણી મોટી છે અને આપણે હજી આમ જાય છે ને આપણે ઓલી બાજુ જાય છે, જેથી કરીને હું તમને તમામ વસ્તુ દેખાડી શકું. તો ઘણી યાત્રા મોટી પણ છે અને આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પણ સ્ટેપ મિસ નથી કરવાનો. જોઈ શકો છો કેટલી માત્રામાં અહીંયા પબ્લિક છે, જોઈ શકો છો. અહીંયા બધા કેટિંગ વાળા છે, જોઈ શકો. મિત્રો યજ્ઞ ચાલુ છે, જોઈ શકો. પ્રસાદી દેવામાં આવે છે. પ્રસાદીમાં શેરો અને સૈણા દેવામાં
અમે હનુમાન મિત્ર મંડળ દ્વારા ભરત ભગવાનના મહાપ્રસાદ એટલે શીરો અને ચણાની મસાલેદાર ચણા છે અને પ્રસાદમાં રવો છે. પત્ર આયોજન કરવામાં આવ્યું છે. માં અન્નપૂર્ણાની કૃપાથી તો આજે તો મિત્રો અડધે નથી પહોંચી, ત્યારબાદ આપણે હાલવા જઈએ. હજી અડધે નથી પહોંચી, ત્યારબાદ કેટલી લાઈન છે જોઈ શકો છો, કેટલા પબ્લિક ઊભું છે. તો હવે સ્ટેપ બાય સ્ટેપ મોટા મોટા ખટારા ઊભા થઈ ગયા છે. તો મિત્રો લાઈન જઈડી એમ છે ને ખૂટે આમ જ નથી. આ જોઈ શકો છો એકલા ટ્રકના ટ્રક વધી અહીંયા આવેલા છે. જોઈ શકો છો આંબા ટ્રેક અને જ્યાં પાસે ભૂત તમને જોવા મળશે. આ બધા ટ્રક જ છે, હજી લાંબી લાઈન છે પેટ સુધીની. તો મિત્રો ઘેર બેઠા બેઠા નિહાળો જગન્નાથ ભગવાનની યાત્રા ભાવનગર. એમ કહેવાય કે ટ્રકના ટ્રક જાય છે. અમારું લેજો મજા આવી ગયું. ત્યારથી આ રથયાત્રા શરૂ થઈ એવી એક કથા છે. આપણા ભાવનગરના જગન્નાથજી મંદિરમાંથી ઘણી પ્રકારની એક્ટિવિટી જોવા મળશે, કારણ કે ભાવનગરની અંદર જે રથયાત્રા જગન્નાથ ભગવાનની નીકળે છે એ ગુજરાતમાં 3જા નંબર ઉપર છે. તો ખૂબ આનંદની વાત છે અને યાત્રા પણ ખૂબ વિશાળ છે. હજી કેટલું પબ્લિક અહીંયા ઊભું છે જોઈ શકો છો તમે. ભાઈ શિવ ભગવાનને બેઠા છે જોઈ શકો છો તમે. તો મિત્રો રથયાત્રામાં ઘણી સેવાઓ અહીંયા કરવામાં આવે છે. લઈ લે તું એક કામ કર. પહેલી વખત જો હું પહેલી વાર છું અને એમ કહેવાય કે ભાવનગરની અંદર આખા ગુજરાતની અંદર 3જા નંબરે આ રથયાત્રા થાય છે. હો ભાઈ માનવ મેરામણમાં ઉલટી પડ્યું છે મિત્રો. આવ ખૂબ પબ્લિક છે, તમે જોઈ શકો છો કેટલું ઘણું છે.
ઉમટી પડ્યું પબ્લિક હો ભાઈ ભાઈ મજા આવી ગઈ. પબ્લિક છે ને લાઈને ઘણી છે, પરસેવો તમને દેખાય છે ને હા. એટલું પબ્લિક આવેલું છે. બહુ પબ્લિક છે ભાઈ. તો ફાઇનલી મિત્રો પબ્લિક કેટલી છે, હજી તો યાત્રા આપણે પૂરી કરીને લઈ આવ્યા, પણ આ જે લોકો છે ને બેઠા છે કે આ ઘડીએ યાત્રા નીકળશે. તો ઘણું પબ્લિક હજી બેઠું છે, જોઈ શકો છો. મારી પાછળ પણ તમને દેખાય છે. તો હજી ઘણું પબ્લિક અહીંયા આવેલું છે અને યાત્રા પણ આપણે અડધી કવર કરી લીધી છે, જોઈ શકો છો. હલો તો આશા કરીશ કે મિત્રો તમને જે જગન્નાથની યાત્રા છે ભાવનગરની અંદર ખૂબ જ તમે નિહાળી છે અને ખૂબ જ આનંદ કર્યો છે. તો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, હર હર મહાદેવ.